ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર સામે સુરતના વકીલોની હડતાલ। પેપર ફોન્ટ સહિતના નિયમો સામે વકીલોએ વિરોધ નોંધાવ્યો। વકીલો ન્યાયિક કામગીરીથી અલિપ્ત રહી અને વિરોધ નોંધાવતા જોવા મળ્યા। હાઈકોર્ટે A4 સાઇઝના પેપરના લાગુ કરેલા નિયમોનો ઉગ્ર વિરોધ કર્યો। હાઈકોર્ટે ફિક્સ ફોન્ટનો ઉપયોગ કરવાના નિયમોનો વકીલોની અંદર વિરોધ। હાથથી લખાયેલી અરજી ન સ્વીકારવાના નિયમોનો પણ વકીલો વિરોધ કરી રહ્યા છે। આજે અને આવતીકાલે 2 દિવસ વકીલો કામગીરીથી અળગા રહેશે। હાઈકોર્ટના નિયમથી પક્ષકારો અને વકીલો બંને હેરાન થતાનો દાવો કરવામાં આવ્યો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું। તેની અંદર નિર્દેશ કરવામાં આવ્યું કે 75 GSM નું A4 સાઇઝનું પેપર અને પર્ટિક્યુલરલી લોહિત ફોન્ટમાં ટાઈપ કરેલું હોવું જોઈએ તો જ નામદાર કોર્ટની પ્રક્રિયામાં રજૂ કરી શકાય। તે પરિપત્રના કારણે આખા સમગ્ર ગુજરાતના 1,25,000થી વધારે વકીલો અસરગ્રસ્ત થયેલ છે અને તેમને રોજિંદી પ્રેક્ટિસમાં ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહેલ છે। તેના ભાગરૂપ આજે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ શ્રી ઉદયભાઈ પટેલ, સિટી બારના પ્રમુખ શ્રી નીલકંઠભાઈ બારોટ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા અમે 6 સભ્યો, હું ભાવેશભાઈ રબારી, હિતેશભાઈ પટેલ, હરેશભાઈ નાકરાણી, પ્રીતિબેન જોશી, હિરલબેન પાનવાલા તમામ દ્વારા મળીને સંયુક્ત રીતે 2 દિવસ ગાંધી ચિંધ્યા માર્ગે અમે હડતાલ પાડવાનું નક્કી કરેલ છે અને કામથી અળગા રહેવાનું નક્કી કરેલ છે અને તેના ભાગરૂપ એના પરિપત્રના વિરોધના ભાગરૂપ આજરોજ અમે આજે ભેગા થયા।